હેલો ગાઈસ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ ને જય સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? મારા ભાઈ પૂછા કરવા બેઠો હતો અને મેં એને જય સ્વામિનારાયણ કહીને શિક્ષાપત્રી વાંચતો હતો. તો મેં કીધું કે ભાઈ તું શું વાંચે? તો કે શિક્ષાપત્રી. અમે મમ્મીની બાજુ જોઈ તો મમ્મી રોટલા કરતા હતા. પપ્પાને ટિફિન લઈ જવાનું હતું અને મારા ભાઈને ટિફિન લઈ જવાનું હતું. એના માટે ભીંડાનું શાક ને રોટલો બનાવવામાં આવ્યો હતો. અને પછી ત્યાં પહેલી રૂમમાં ગઈ તો મારા પપ્પા પણ પૂજા કરવા માંડ્યા. પછી હું એક સાઈડ મારા ભાઈને અમે બે બાજવા માંડ્યા. બાજતા મારા ભાઈને મસ્તીમાં 4-5 એક ઠીકા એક મારવા માંડ્યો. પછી હું થોડી કોઈને માર ખાવ એટલે મેં એને એ મારા ગાલ ખેંચતો હતો, મેં એના ગાલ ખેંચ્યા. પછી અમે બધાએ સવારમાં ફ્રૂટ જમ્યું અને પછી મારો કામ કરવાનો ટાઈમ થઈ ગયો એટલે હું કચરું વાળવા માંડી. કચરું વાળીને મારે પોતું મારવાનું હોય અને મારા મમ્મી કપડાને વાસણ ઉટકી નાખે. અને પછી તો શું મમ્મીને હું બે ગુવાર વીણવા માંડ્યા અને બપોરનું થઈ ગયું સમય એટલે બપોરે મારે ઈદડાના ઢોકળા બનાવવાના હતા. એટલા માટે મેં રવો પલાળી દીધો હતો, આદુ મરચી નાખીને ખીરું બેટર કરી દીધું તો તૈયાર. અને પછી તો મેં એક ડીશ તૈયાર કરી નાખી હતી. મેં મમ્મીને કીધું મમ્મી તમે બેસી જાઓ અને ભગવાનને ધરી લો. અને એક સ્ટીમ કરવા માટે મૂકી દીધી હતી અને એ ઈદડા બહુ જ મસ્ત બન્યા હતા. એટલે પછી મેં કીધું કે લાવ જરીક વિડીયો ઉતારી લો, મસ્ત બન્યા. અને થેન્ક યુ સો મચ. પાર્ટ 2 જોવા માટે કમેન્ટ, લાઇક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો.